આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ। હું વિનોદ ભટ્ટ। ચમચી વડે સતત પાણી મૂકતા રહેવાનું। મમા જય શાંતિ રહેતો પટી રહેતો દોર રહેતો વૃદ્ધિ રહેતો આયુષ્ય બધું આરોગ્ય બધું શિવ કર્મ કર્મ સમૃદ્ધ હતું ધર્મ સમૃદ્ધ હતું વેદ સમૃદ્ધ હતું રાત્ર સમૃદ્ધ પુત્ર સમૃદ્ધ બૌદ્ધ સમૃદ્ધ વિશ્વ સમૃદ્ધ હતું વૈદેશ વાસ્ય નિરજાનો જે કળશ વારાફરતી બધા કપાળે લગાવી જાઓ। લઈ લો ભાઈ કળશ લઈ લો બધા લગાવી દો તમે જાતે પકડી લગાવી દો। વાહ એના કોઈ સાર કોણ પડે ચાલો બેસી જાઓ સાહેબ બધું યાર કરવાનો મૂકી દો આપણે જગ્યા બાજુ નાખવાની પછી હજી કમર કહીએ ત્યારે બે હાથ જોડીને પગે લાગો બ્રાહ્મણ હરી ચમચી વડે સતત થાળી કરવાનામાં પાણી મૂકતા રહો। બ્રાહ્મણ જેવા બધું બંધુ જેવા બધું આત્મીય ભાઈઓ બહેનો, આજે શિવરાત્રિનું મહાન પર્વ, ભગવાન ભોલેનાથના ગુણગાન, ભગવાન ભોલેનાથનું રાજોપચાર પૂજન અને વિવિધ પ્રકારે એનો અભિષેક કરવાથી મનુષ્યના જીવનમાં પારિવારિક, સામાજિક, આર્થિક દરેક પ્રકારે એની ઉન્નતિ થાય છે। તો આજે આપણે મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામની અંદર વાંઠવારી રોડ પર આવેલ શિકાગો કંપનીમાં આપણે પ્રવેશ કર્યો છે અને આજે આ કંપનીની અંદર શિવ મહાપૂજા થઈ રહી છે। સાથે સાથે રુદ્રાભિષેક અને ચાર પહોરનું પૂજન પણ થવાનું છે। તો આપણી સાથે એક એવા કર્તવ્યનિષ્ઠ, સમર્પિત અને એક એવા ઉદ્યોગપતિ જોડાયેલા છે। તો આપણે એમને મળીએ અને એમની પાસેથી જાણીએ કે શિવ મહત્ત્વ શું છે અને અત્યારે જ્યારે મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે એ કુંભમાં પણ સ્નાન કરી અને આપ અહીં આવ્યા છો તો એ અમૃત કુંભનું શું મહત્ત્વ છે એને જણાવશો। તો આવો આપણે એમને મળીએ। ઓમ સાઈરામ। આજથી 12 વર્ષ પહેલાં પણ પ્રયાગરાજ સંગમ તીર્થ, પ્રયાગરાજ તીર્થનો રાજા કહેવાય છે અને ત્યાં 12 વર્ષ પહેલાં પણ એક કુંભ થયો હતો, મહાકુંભ થયો હતો। પણ આ વખતનો જે પ્રયાગરાજ તીર્થમાં જે મહાકુંભનું પર્વ જે ઉજવવામાં આવી રહ્યું છે એની શરૂઆત ઉત્તરાયણને દિવસથી થઈ હતી અને જોગાનું જોગ છે કે 144 વર્ષ પછી જે સ્ટારકાસ્ટ, જે ગ્રહોની સ્થિતિ છે એ લગભગ 144 વર્ષ પછી ફરી આવી છે જ્યારે આ મહાકુંભ ઉત્સવ મનાવવામાં આવ્યો છે પ્રયાગરાજમાં। અને આ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે ઉત્તરાયણના દિવસે મહાકુંભની શરૂઆત થઈ રહી છે અને મહાશિવરાત્રિના દિવસે એનો પૂર્ણાહુતિ થઈ રહી છે। એટલે આજે આખરી અમૃત સ્નાન છે। બીજું, મહાશિવરાત્રિના અમે લગભગ છેલ્લા 1991થી જ્યારથી હું ભગવાન શ્રી સત્યસાઈ બાબાના સંપર્કમાં આવ્યો ત્યારથી અમે રોજ શિવરાત્રિનું પૂજા કરીએ છીએ, 4 પ્રહરની પૂજા કરીએ છીએ, અખંડ નામ સંકીર્તન કરીએ છીએ। સાંજે 6 થી સવારે 6 સુધી અમે અખંડ નામ સંકીર્તન કરતાં કરતાં જાગરણ કરીએ છીએ અને એનું ખૂબ જ મહત્ત્વ છે। એવું કહેવાય છે કે શિવરાત્રિના દિવસે ચંદ્રની જે કલા છે એ એકદમ બારીકમાં બારીક હોય છે। આખા વર્ષ દરમિયાન શિવરાત્રિના દિવસે જ એક એવો દિવસ છે, મહાશિવરાત્રિના દિવસે,
જ્યારે ચંદ્રની કલા એકદમ પાતળી હોય છે અને એ દિવસે બ્રહ્મ અને જીવ એ એકદમ નજીક જ હોય છે. એટલે જો તમે નામ સંકીર્તન કરતાં કરતાં આપણે જાગરણ કરીએ તો એ જીવ બ્રહ્મમાં મળી શકે છે અને પ્રભુની અસીમ કૃપા થાય છે. આ વખતે મૌની અમાવસ્યાના દિવસે અમે લોકો સ્નાન કરીને આવ્યા હતા અને પ્રયાગરાજ તીર્થનું અમે સંગમ તીર્થનું જલ બી લાવ્યા હતા. અને મારી ખૂબ ઈચ્છા હતી કે હું તો, કારણ કે મારા સ્ટાફ અને અમારા પરિવારના તો બધા લોકો જઈ આવ્યા હતા, પણ મારા સ્ટાફ અને અમારા સત્સંગી જે લોકો હતા એમાંથી ઘણા લોકો જઈ નહોતા શક્યા. એટલે અમે આજે એક ખૂબ સારો પ્રસંગ છે કે શિવરાત્રિનો દિવસે અમૃત સ્નાન છેલ્લું થઈ રહ્યું છે. તો આજે એ જ પ્રયાગરાજના સંગમ તીર્થના જલથી અમે અમારા બધા સ્ટાફ પર અમૃતાભિષેક કર્યો છે. સાંજે પણ કરીશું, જેથી બધાને એ અમૃત સ્નાનનો લાહવો મળે. અને એનાથી જે એવું કહેવાય છે કે આ જે કુંભ આવ્યો છે હવે આ વર્ષે, ઇટ ઇઝ ગોઈંગ ટુ બ્રિંગ યુગ ચેન્જ, યુગ પરિવર્તન થવાનું છે આ 2025 પછી. અને 64 કરોડ 65 કરોડ લોકો, આખી આપણા ઇન્ડિયાના 50% પબ્લિક ઓર અમેરિકાની ડબલ વસ્તીના લોકો આજે ત્યાં જઈને સ્નાન કર્યા છે. એટલે આ પ્રયાગરાજ સંગમ તીર્થનું જે સ્નાન છે એનું ખૂબ મહત્ત્વ છે. અને સાથે સાથે આજે શિવરાત્રિનું બી ખૂબ મહત્ત્વ છે. અમારે ત્યાં દર વર્ષે અમે લઘુરુદ્રી હવન બી કરીએ છીએ, રાત્રિ જાગરણ કરીએ છીએ, જાગરણ કરતાં કરતાં નામ સંકીર્તન કરીએ છીએ અને 4 પ્રહરની પૂજા કરીએ છીએ. અને મારી સૌને પ્રાર્થના છે કે જ્યારે આવો શિવરાત્રિનો પ્રસંગ આવે ત્યારે બધાએ જ નામ સંકીર્તન કરીને જાગરણ કરવું જોઈએ, જેનાથી તમારા જીવનમાં ખૂબ પરિવર્તન આવશે. ફાઇનલી એવું કહેવાય છે કલિયુગ નામ આધારે છે, એટલે કલિયુગમાં નામ સંકીર્તન કરવાથી મનુષ્યનો જીવ અને મુક્તિ મળે છે. અને શિવરાત્રિમાં કરવાથી તો ખૂબ જ મહત્ત્વનું છે અને શિવરાત્રિમાં એનું ફળ બી ખૂબ જ મળે છે. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપે જે એક મહત્ત્વની વાત કરી, શિવનું મહત્ત્વ અને કુંભ સ્નાનનું મહત્ત્વ શું છે એની જાણકારી આપી એ બદલ વિચાર ક્રાંતિ ન્યૂઝ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. ધન્યવાદ. પ્રણામ.